હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે ફાયરવોલ એન્ડ ફાયરવોલ સિસ્ટમની અંદર જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે રાઈટ લિનક્સની અંદર, તો એના માટે આપણે એ ટોપિક્સ પર ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે લિનક્સ એન્ડ યુનિક્સ સિસ્ટમની અંદર હાઉ ટુ સેટ અપ ફાયરવોલ ઇન લિનક્સ, રાઈટ. મારી સિસ્ટમની અંદર મેં રેડ હેટ 5.0 જે વર્ઝન ઇન્સ્ટોલ છે, રાઈટ. તો એ એક લિનક્સ ઓએસ છે એન્ડ લિનક્સ ઓએસની અંદર ફાયરવોલ કેવી રીતે સેટઅપ કરવામાં આવે છે, તો આપણે આજના લેક્ચરની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર પરફોર્મ કરીશું, રાઈટ. તો સૌથી પહેલા આપણે સિસ્ટમ સાથે કનેક્ટ થઈશું, રાઈટ. એન્ડ હવે મિત્રો જે બેઝિક થિંગ છે ફાયરવોલ, તો ફાયરવોલ એ નેટવર્ક સિક્યોરિટી સિસ્ટમને પ્રોવાઈડ કરે છે. એન્ડ કેવી રીતે નેટવર્ક સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, તો ધેટ ફિલ્ટર્સ એન્ડ કંટ્રોલ ધ ટ્રાફિક ઓન પ્રી ડિટરમાઇન સેટ ઓફ રૂલ્સ. જે પ્રી ડિટરમાઇન રૂલ્સ છે રાઈટ નેટવર્ક ટ્રાફિકના, તો એના થ્રુ એ સિસ્ટમ કંટ્રોલ કરે છે નેટવર્ક ટ્રાફિકને. એન્ડ ધીસ ઇઝ ઇન્ટરમીડિયેટરી સિસ્ટમ બિટવીન ધ ડિવાઇસ એન્ડ ઇન્ટરનેટ. તો એના માટે જે ઇન્ટરમીડિયેટરી સિસ્ટમ એટલે કે ડિવાઇસ એન્ડ જે ઇન્ટરનેટ છે, તો એની અંદર ફાયરવોલ વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો મિત્રો તમને પ્રોપરલી આપણે 2 લેક્ચર સિક્યોરિટી માટે લિનક્સ એન્ડ યુનિક્સની અંદર સિસ્ટમને કેવી રીતે સિક્યોર કરી શકાય છે એના માટે અગાઉ 2 લેક્ચરની અંદર મેં તમને એ ટોપિક સમજાવ્યો છે, રાઈટ. તો જ્યારે સિસ્ટમની અંદર ઓલરેડી ફાયરવોલ વર્કિંગ છે, રાઈટ, ત્યારે તમે જો કમાન્ડ અપ્લાય કરશો તો એને એક્સેસ કરી શકાશે. એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે જે વિન્ડોઝ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ સમજો, તો એ તમારી સિસ્ટમને નેટવર્ક સિસ્ટમને કેવી રીતે ફાયરવોલ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, રાઈટ. તો આપણે સેટિંગ્સની અંદર જોઈ શકીશું કે ફાયરવોલ સિસ્ટમમાં ડિફોલ્ટ વિન્ડોઝ સિસ્ટમના સેટિંગ્સ આપણને કયા કયા પ્રોવાઈડ છે. સોરી, સિસ્ટમ સિક્યોરિટીની અંદર જવાનું હતું. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા વિન્ડોઝ સિસ્ટમની અંદર તમે જોઈ શકો છો કે સિક્યોરિટી એન્ડ મેન્ટેનન્સ જે પોર્શન છે, રાઈટ, તો નેટવર્ક ફાયરવોલ, રાઈટ. તો એના માટે કયા કયા સેટઅપ્સ ડિફોલ્ટ વિન્ડોઝ સિસ્ટમમાં અપ્લાય કરેલા છે, રાઈટ. તો અહીંયા ફાયરવોલ એન્ડ નેટવર્ક પ્રોટેક્શન, નેટવર્ક સિક્યોરિટીની અંદર આ પોર્શન છે. એન્ડ ફાયરવોલ ડોમેન નેટવર્કની અંદર મારું ફાયરવોલ ઓન છે મિત્રો, રાઈટ. એક્ટિવ ડોમેન તો કોઈ છે નહીં આપણે સિસ્ટમનું, રાઈટ, પણ વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ એ પ્રોટેક્ટ કરશે નેટવર્ક ડોમેનને, રાઈટ. એન્ડ તમે જો એવું ઈચ્છતા હોય
કે તમારી જે ઇનકમિંગ કનેક્શન છે એને બ્લોક કરવું છે તો એ લિસ્ટ પણ તમે એપનું અલાઉ કરી શકો છો, રાઈટ. બટ આપણે જે ડિફોલ્ટ સેટઅપ છે એ જ એક્સેસ કરીશું, રાઈટ. પબ્લિક નેટવર્ક જે એક્સેસ કરીએ છીએ એની અંદર જેટલા પણ આ સિસ્ટમ સાથે આપણે નેટવર્ક કન્ફિગર કરાવીએ છીએ ઇન્ટરનેટ, રાઈટ, તો એની અંદર પણ આપણે ફાયરવોલ એક્ટિવ છે મારું, તમે જોઈ શકો છો, રાઈટ. એન્ડ પ્રાઇવેટ નેટવર્ક હું એક્સેસ કરું તો પણ મારું ફાયરવોલ ઓન છે. તો આ સેટઅપ ડિફોલ્ટ કરેલા છે કે ફાયરવોલ મારી સિસ્ટમને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, રાઈટ. તો સેમ એ છે લિનક્સ સિસ્ટમની આપણે વાત કરીએ તો એડમિનિસ્ટ્રેશનની અંદર નેટવર્ક મેનેજમેન્ટની અંદર મિત્રો તમે આ ફાયરવોલના સેટઅપ ઇઝીલી કમાન્ડ બેઝ અધરવાઇઝ જીયુઆઈ બેઝ તમે આપી શકો છો. તો સૌથી પહેલા આપણને ક્વેશ્ચન થાય કે હાઉ ધ ફાયરવોલ ઓફ લિનક્સ વર્ક. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફાયરવોલ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો મોસ્ટ ઓફ લિનક્સ ડિસ્ટ્રોઝ શિપ વિથ ડિફોલ્ટ ફાયરવોલ ટૂલ્સ. તો જેમ વિન્ડોઝ સિસ્ટમની અંદર ડિફોલ્ટ ફાયરવોલ્સ ના ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે, સેમ એ જ વેની અંદર લિનક્સની જે ડિસ્ટ્રોઝ શિપ છે તો એના થ્રુ ડિફોલ્ટ ફાયરવોલ ટૂલ્સ કન્ફિગર કરાયેલા હોય છે સિસ્ટમ સાથે, રાઈટ. એન્ડ વી વિલ બી યુઝિંગ આઈપી ટેબલ્સ. ધ ડિફોલ્ટ ટૂલ પ્રોવાઈડ લિનક્સ ટુ એસ્ટાબ્લિશ ફાયરવોલ. તમે આઈપી ટેબલ્સ ડિફોલ્ટ એઝ અ ટૂલ પ્રોવાઈડ કરી શકો છો. IP table is used to set up, maintain and inspect the table of IPv4 and IPv6 packet filter rules in the Linux kernel. હવે IPv4 and IPv6 એ ઇન્ટરનેટ પ્રોટોકોલના વર્ઝન છે, રાઈટ. તો લિનક્સની અંદર જે ફાયરવોલ સિસ્ટમ છે તો આઈપી ટેબલની અંદર આ રૂલ્સ સેટઅપ કરાયેલા હોય છે, એને મેન્ટેન કરવામાં આવે છે, રાઈટ. તો એ પેકેટ ફિલ્ટરિંગના રૂલ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે આઈપી સેક્શનની અંદર, રાઈટ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા, રાઈટ. ઓકે. તો લિનક્સ સિસ્ટમની અંદર ફાયરવોલ એસ્ટાબ્લિશ, કનેક્શન એસ્ટાબ્લિશ કરવા તમારે શું કરવું પડશે તો આઈપી ટેબલ્સની અંદર સેટઅપ કરવા પડશે. તમે કમાન્ડ બેઝ જે સુડો યુઝર્સ છે એના પ્રિવિલેજીસ થ્રુ આ સેટઅપ કરાવી શકો છો, રાઈટ. તો સુડો યુઝરનો પાસવર્ડ તમારી પાસે મસ્ટ બી હોવો જોઈએ મિત્રો, રાઈટ. જે યુઝર્સ છે, રાઈટ, તો એ યુઝરનો ઓથેન્ટિકેશન આપણી પાસે અવેલેબલ હોવું જોઈએ, અધરવાઇઝ આપણે એ જે એની ફંક્શનાલિટી છે તો એ આપણે એક્સેસ કરી શકીશું નહીં, રાઈટ. તો સુડો યુઝર જે છે તો સુડો યુઝરનું ઓથેન્ટિકેશન આપણી પાસે હોવું જોઈએ. એના પ્રિવિલેજીસ જે કમાન્ડ સુડો યુઝર થ્રુ અપ્લાય કરવામાં આવે છે, રાઈટ, તો એના પ્રિવિલેજીસ આપણને મળેલા હોવા જોઈએ, રાઈટ. તો ફર્સ્ટ ચેન્જ. ચેન્જ શું છે તો ચેન્જ આર સેટ ઓફ રૂલ્સ ડિફાઇન ફોર પર્ટિક્યુલર ટાસ્ક. ચેન્જ શું છે મિત્રો તો સેટ છે, સેટ ઓફ રૂલ્સ નું પર્ટિક્યુલર જે ટાસ્ક ઇન્ટરનેટ થ્રુ પરફોર્મ થતી હોય છે તો એના રૂલ્સ છે, રાઈટ. એન્ડ ચેઇન એટલે કે સેટ ઓફ રૂલ્સ જેને આપણે યુઝ કરીએ છીએ ટ્રાફિકની અંદર, તો એ 3 ટાઈપ્સની ચેઇન અવેલેબલ છે. ફર્સ્ટ વન છે ઇનપુટ ચેઇન, સેકન્ડ વન છે આઉટપુટ ચેઇન એન્ડ થર્ડ વન છે ફોરવર્ડ
ચેઇન. હવે મિત્રો વન બાય વન એને સમજીએ. ઇનપુટ ચેઇન જે છે, તો એની ટ્રાફિક કમિંગ ફ્રોમ ધ ઇન્ટરનેટ toward your computer, otherwise your local machine has to go through the input chain. કોઈ પણ ટ્રાફિક તમારી સિસ્ટમ સાથે ઇન્ટરનેટ થ્રુ એટલે નેટવર્કિંગનું કોઈ પણ ટ્રાફિક કન્ફિગર થાય છે, ટ્રાફિક કમિંગ ફ્રોમ ધ ઇન્ટરનેટ થ્રુ એ એસ્ટાબ્લિશ થાય છે, રાઈટ, તમારી લોકલ સિસ્ટમ સાથે, તો ઇનપુટ ચેઇન સાથે ઓટોમેટિકલી કનેક્ટેડ થાય છે. ધીસ મીન્સ they have to go through all rules that have been set in input chain. તો તમે ઇનપુટ ચેઇન થ્રુ એ રૂલ સેટઅપ કરાવી શકો છો. આઉટપુટ ચેઇન એની ટ્રાફિક going from your local machine to the internet needs to through the output chain. એટલે કે આપણી જે સિસ્ટમ છે, તો જે નેટ થ્રુ કન્ફિગર થશે સિસ્ટમ આપણી, રાઈટ, ઇન્ટરનેટની જરૂરિયાત છે, એન્ડ આપણું જે લોકલ મશીન છે એના થ્રુ કોઈ ટ્રાફિક ક્રિએટ થશે ઇન્ટરનેટમાં, તો આઉટપુટ ચેઇન તરીકે ઓળખાય છે. એન્ડ ફોરવર્ડ ચેઇન એની ટ્રાફિક વિઝ કમિંગ ફ્રોમ ધ એક્સટર્નલ નેટવર્ક એન્ડ ગોઈંગ ટુ અનધર નેટવર્ક નીડ્સ ટુ ગો થ્રુ ધ ફોરવર્ડ ચેઇન. ફોરવર્ડ ચેઇન ક્યારે કહેવામાં આવે છે કે કોઈ પણ ટ્રાફિક એ કમિંગ ફ્રોમ ધ એક્સટર્નલ નેટવર્કમાંથી આવે છે, રાઈટ, એન્ડ ગોઈંગ ટુ અનધર નેટવર્ક, એન્ડ બીજા જે નેટવર્કને અફેક્ટ કરે છે, તો એને ફોરવર્ડ ચેઇન કહેવામાં આવે છે, જેની અંદર બે અથવા તો બેથી વધારે કમ્પ્યુટર્સ કનેક્ટેડ હોય એન્ડ ડેટા શેર કરવા માંગતા હોય એકબીજા સાથે, તો એને કહેવામાં આવે છે ફોરવર્ડ ચેઇન, રાઈટ. તો હવે જે આ ચેઇન્સ છે જેની અંદર સેટ ઓફ રૂલ્સ પર્ટિક્યુલર ટાસ્ક માટે એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે, રાઈટ, તો એના માટે જે ડિફરન્ટ પોલિસીસ એક્સેસ કરવામાં આવે છે, એક્સેસ માટેની ડિફરન્ટ પોલિસીસ, તો એ પોલિસીસ આપણે જોઈએ. તો there are three actions which is IP table can perform on the traffic. ત્રણ ટાઈપની એક્શન પરફોર્મ થતી હોય છે આઈપી ટેબલ થ્રુ, રાઈટ, એન્ડ એ છે ફર્સ્ટ વન છે એક્સેસ, એક્સેપ્ટ, સેકન્ડ વન છે ડ્રોપ, એન્ડ થર્ડ વન છે રિજેક્ટ, રાઈટ. તો એક્સેપ્ટ એટલે કે when traffic passes the rules in its specified chain, then the IP table accept the traffic. જ્યારે મિત્રો ટ્રાફિક પાસ થશે એ રૂલ્સની અંદરથી, રાઈટ, સ્પેસિફાઈડ ચેઇન નેમ આપણે પ્રોવાઈડ કરે, ઇનપુટ આઉટપુટ એન્ડ ફોરવર્ડ ચેઇન, તો એ રૂલ્સ વાઇઝ જે ટ્રાફિક પસાર થશે, રાઈટ, તો આઈપી ટેબલ એ જે ટ્રાફિકને એક્સેપ્ટ કરશે, એટલે કે ઓપન અપ ધ ગેટ એન્ડ અલાઉ ધ પર્સન ટુ ગો ઇનસાઇડ ધ કિંગડમ ઓફ થેન્સન. એટલે કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો જે ક્રોસ રોડ ઉપર ટ્રાફિક સિગ્નલ અવેલેબલ હોય છે એન્ડ મલ્ટિપલ ટાઈમ ટ્રાફિક માટેનો જે ગેટ હોય છે એ ઓન એન્ડ ઓફ થતો હોય છે, તો જેટલું પણ ટ્રાફિક ત્યાં એક્ઝિસ્ટ થયેલું હોય એ જ્યારે ગ્રીન લાઇટ શો થાય એટલે એમાંથી પસાર થઈ જાય છે, તો એને એક્સેપ્ટ કહેવામાં આવે છે, રાઈટ. ડ્રોપ when the traffic is unable to pass the rules in its specified chain, the IP table block that traffic. એટલે કે જો પ્રોપરલી જે રૂલ્સ આપેલા છે આઈપી ટેબલ્સની અંદર સ્પેસિફાઈડ ચેઇન માટેના એ ફોલોઅપ નહીં કરે, અધરવાઇઝ ફોલોઅપ નહીં થતા હોય, તો મિત્રો એ જે આઈપી ટેબલ્સ છે તો એ ટ્રાફિકને શું કરી દેશે, બ્લોક કરવાનું કામ કરશે. એટલે કે ફાયરવોલ જે છે એ ક્લોઝ
થઈ જશે ઓટોમેટિકલી. એન્ડ રિજેક્ટ, તો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ સિમિલર, આપણે થર્ડ જે રિજેક્ટ પોર્શન છે એની વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો રિજેક્ટ ની અંદર કેવી રીતે એક્શન પરફોર્મ થાય છે, તો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ સિમિલર ટુ ડ્રોપ એક્શન, બટ ઇટ સેન્ડ અ મેસેજ ટુ ધ સેન્ડર ઓફ ટ્રાફિક સ્ટાર્ટિંગ that the data transfer has failed. ટ્રાફિક સ્ટાર્ટ થશે ને એના પછી ડેટા ટ્રાન્સફર ફેલિયર આવશે, એનો રિસ્પોન્સ સેન્ડરને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો જનરલ જે રૂલ્સ છે એની અંદર રિજેક્ટ યુઝ કરવામાં આવે છે કે જ્યારે the other end to know the port, હવે રિજેક્શન when you want to the other end to know the port નંબર જે હોય એ અનરીચેબલ નો મેસેજ આપણને પ્રોવાઈડ થાય છે. તો અહીંયા કનેક્શન શું થાય છે, હોસ્ટ ટુ ઇન્ટરનેટ સાથેનું કનેક્શન ડ્રોપ થઈ જાય છે, રાઈટ. એટલે કે કોઈ પણ પીપલ એના સાથે કમ્યુનિકેશન કરી શકશે નહીં. તો મિત્રો આ જે કોન્સેપ્ટ છે, રાઈટ, ફાયરવોલ સેટઅપનો, ચેન સેટઅપનો, જે ચેનની અંદર ડિફરન્ટ ડિફરન્ટ રૂલ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. તો એ જે રૂલ્સ છે એ કોની અંદર સેટ કરવામાં આવેલા છે, આઈપી ટેબલ્સની અંદર. એન્ડ એ જે રૂલ્સ વાઇઝ ચેકિંગ થતું હોય છે ટોપ મોસ્ટ રૂલ ટુ બોટમ. એન્ડ જ્યારે પેકેટ ત્યાંથી પાસ થાય છે ટોપ રૂલ્સમાંથી, રાઈટ, તો ઇટ અલાઉ ટુ પાસ ધ ફાયરવોલ, એટલે કે ફાયરવોલ ટોપ લેવલમાં હોય છે ને ત્યાંથી એ પેકેટ પસાર થતું હોય છે. લોઅર રૂલ્સ આર નોટ ચેક, સો બી કેરફુલ વાઇલ સેટિંગ અપ રૂલ્સ. જ્યારે તમે સેટઅપ કરતા હોય ત્યારે ટોપ અપ રૂલ્સ પરફોર્મ થતા હોય છે, એટલે બોટમ અપના રૂલ્સ જે હોય પ્રોપરલી પરફોર્મ થઈ શકતા નથી. એટલે જ્યારે તમે નેટવર્કની અંદર સેટઅપ કરો ત્યારે ખૂબ જ ધ્યાનથી તમે કમાન્ડ થ્રુ સેટઅપ કરી શકશો, રાઈટ. તો મિત્રો આઈપી ટેબલ્સના જેટલા પણ કમાન્ડ છે એ કમાન્ડ ને આપણે વન બાય વન સમજવાનો ટ્રાય કરીએ. એના પહેલા આપણે જે 3 વેઝ ફિલ્ટરિંગ માટેના જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ, પણ આજના લેક્ચરની અંદર જે નેટમાસ્ક બીટ વેલ્યુ ડિફાઇન કરવાની છે એન્ડ નેવનું એક્ઝામ્પલ આપેલું છે કે તમે જે આઈપી એફડબ્લ્યુએડીએમ કમાન્ડ છે એના થ્રુ કન્ફિગરેશન ટૂલ્સ તરીકે એ કમાન્ડને યુઝ કરવામાં આવે છે લિનક્સ આઈપી ફાયરવોલ તરીકે, રાઈટ. એન્ડ એ સેકન્ડ જનરેશનનો કમાન્ડ છે. તો મિત્રો આઈપી એફડબ્લ્યુએડીએમ કમાન્ડ નું એક્ઝામ્પલ અહીંયા પ્રોવાઈડ કરેલું છે, આપણે જોઈએ. તો આઈપી એફડબ્લ્યુએડીએમ -f એટલે -f જે કેપિટલ કમાન્ડ છે, તો એ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ટેલ્સ કરશે આઈપી એફડબ્લ્યુએડીએમ કમાન્ડને, રાઈટ. એન્ડ આ ફોરવર્ડિંગ રૂલ્સ છે. તો ફર્સ્ટ કમાન્ડ ઇન્સ્ટ્રક્ટ આઈપી એફડબ્લ્યુએડીએમ ટુ ફ્લશ ઓલ ધ ફોરવર્ડિંગ રૂલ્સ. જેટલા પણ જે ફોરવર્ડિંગ રૂલ્સ છે, રાઈટ, આઈપી એફડબ્લ્યુએડીએમ ના, તો શું થઈ જશે, ફ્લશ થઈ જશે, રાઈટ. એન્ડ એન્શ્યોર વી આર વર્કિંગ ફ્રોમ અ નોન સ્ટેટ બિફોર વી બિગિન એડિંગ સ્પેસિફિક રૂલ્સ. એના પછી તમે નવા રૂલ્સ એડ કરી શકશો, રાઈટ. તો જે સેકન્ડ રૂલ સેટ કરવામાં આવેલો છે તો ડિફોલ્ટ ફોરવર્ડિંગ પોલિસી માટે એક્સેસ કરવામાં આવેલો છે. મારી સિસ્ટમની અંદર મિત્રો આપણે સ્યુડોનો જે પાસવર્ડ, રાઈટ, એને એક્સેસ કરીને નેટવર્ક સેટઅપ કરવાના છે. તો અહીંયા હું કમાન્ડ એક્સેસ કરીશ તો ડિફોલ્ટ એરર જનરેટ થશે. because of
પાસવર્ડ sudo યુઝરનો આપણી પાસે અવેલેબલ નથી, રાઈટ. તો મિત્રો આપણે વન બાય વન કમાન્ડને પ્રોપરલી સમજવાનો ટ્રાય કરીએ કે ફર્સ્ટ જે કમાન્ડ છે એ ફ્લશિંગ માટે યુઝ કરવામાં આવે છે, કે ફોરવર્ડિંગ જે રૂલ્સ છે, રાઈટ, એ ઇન્સ્ટ્રક્શન જે IPFWADM કમાન્ડ થ્રુ એક્ઝિસ્ટ છે એ ફ્લશ થઈ જશે, રાઈટ, એન્ડ ન્યૂ રૂલ્સ તમે અપ્લાય કરી શકશો. તો સેકન્ડ રૂલ્સનો જે સેટ છે એ ડિફોલ્ટ ફોરવર્ડિંગ પોલિસી આપણી સામે રિપ્રેઝન્ટ કરે છે, એન્ડ કર્નલ ટુ ડેની ઓર disallow forwarding of IP ડેટાગ્રામ. તો શું કહેવામાં આવેલું છે કે અહીંયા ડેની કમાન્ડ એક્સેસ કરવામાં આવેલો છે. તો એનો મતલબ શું થાય મિત્રો, કે કર્નલ જે સિસ્ટમ છે, રાઈટ, ટુ ડેની ઓર disallow forwarding IP ડેટાગ્રામ, ફોરવર્ડિંગ IP ડેટાગ્રામને અહીંયા અલાઉ આપેલું નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સેટ ધ ડિફોલ્ટ પોલિસી. આ જે રૂલ્સ છે મિત્રો, ડિફોલ્ટ જે સેટઅપ છે ફાયરવોલનું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ જેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. એનું કારણ શું છે, તો આ શું ડિસ્ક્રાઇબ કરે છે, તો વોટ વિલ હેપન ટુ એની ડેટાગ્રામ that are not specially handled by any other rules, એટલે કે જે પણ ડેટાગ્રામ ટ્રાન્સફર થશે, એટલે કે ટ્રાવર્સિંગ થશે હોસ્ટ મશીન સાથે, તો એને હેન્ડલ કરવા માટે જે રૂલ્સ છે એ સેટઅપ કરવામાં આવે છે. એન્ડ મોસ્ટ ફાયરવોલ કન્ફિગરેશન યુ વિલ વોન્ટ ટુ સેટ યોર ડિફોલ્ટ પોલિસી ટુ ડેની. ફાયરવોલ કન્ફિગરેશનની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ ડિફોલ્ટ પોલિસી છે જે આપણે સેટ કરાવવી જરૂરી છે, રાઈટ. તો ટ્રાફિક જ્યારે એસ્ટાબ્લિશ થશે, તો સ્પેશિયલી અલાઉ પાસ્ટ યોર ફાયરવોલ ઇઝ અ ફોરવર્ડેડ. તો ડિફોલ્ટ શું હશે, ફાયરવોલ ફોરવર્ડેડ જે ફોરવર્ડેડ ચેન અપ્લાય હશે, રાઈટ. તો એને ડેની અપ્લાય કર્યું છે આ કમાન્ડ થ્રુ. એન્ડ થર્ડ એન્ડ ફોર્થ આ જે બંને કમાન્ડ પાસ કરાવે છે, IPFWADM -F -A accept -P TCP -S 172, આપણે જોઈએ કે IPFWM કમાન્ડ અપ્લાય થઈ શકે છે. તો અહીંયા મિત્રો આપણે એ કમાન્ડ એક્સેસ કરી શકતા નથી, બીકોઝ એનું મેન્યુઅલ પેજ પણ અવેલેબલ નથી, રાઈટ. તો આપણે સમજીએ કે જે થર્ડ એન્ડ ફોર્થ રૂલ્સ છે, તો એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરીશું, રિક્વાયરમેન્ટ પ્રમાણે, રાઈટ. થર્ડ શું અલાઉ કરે છે, ડેટાગ્રામ જે આઉટ થશે એને અલાઉ કરે છે. એન્ડ ફોર્થ જે રૂલ્સ છે એ રિસ્પોન્સ બેક મળશે ઇન્ટરનેટ થ્રુ, રાઈટ. તો એના માટે ફોર્થ કમાન્ડ અપ્લાય કરવામાં આવેલું છે. હવે મિત્રો જે ઓરિજિનલ IP ફાયરવોલ સિસ્ટમ છે, તો IP ફાયરવોલ સિસ્ટમની અંદર -A accept
ઓકે, બેઝ કમાન્ડ આપણે અપ્લાય કરવો પડશે, એટલે કે હું આઈપી આપું છું, આઈપી ટેબલ ઓકે, sudo user through જ આપણે એપ્લાય કરી શકીશું. ડોન્ટ વરી ફ્રેન્ડ, આપણે જોઈ લઈએ કે append these rules with the policy set to accept, એટલે કે ફોરવર્ડ એની ડેટાગ્રામ that match this rule. જે ફોરવર્ડ ડેટાગ્રામ કરવાના છે તો આ રૂલ્સ સાથે મેચઅપ થવા જોઈએ. -p શું રિપ્રેઝન્ટ કરે છે? તો આ જે રૂલ્સ છે ટીસીપી ડેટાગ્રામ માટે છે. યુડીપી એન્ડ આઈસીએમપી થી આ જે રૂલ્સ છે એ ઓપોઝિટ વર્ક પરફોર્મ કરે છે મિત્રો, રાઈટ. તો નેક્સ્ટ છે -D0/080. તો જે ડેસ્ટિનેશન એડ્રેસ છે તો એ ડેસ્ટિનેશન એડ્રેસ મસ્ટ હેવ અ 0 બીટ મેચિંગ ધ એડ્રેસ. મીન્સ કે જે ડિફોલ્ટ એડ્રેસ હોય છે 0.0.0.0, રાઈટ. તો એને શોર્ટ હેન્ડેડ નોટેશનની અંદર જોઈએ તો 80 એ ડેસ્ટિનેશન પોર્ટ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો www. You may also use any entry that appear in a etc services file, રાઈટ. એવું ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે આ રીતે રાઇટ ડાઉન કરી શકો છો કે -D0-0 રાઈટ. તો એ ડિરેક્ટરી ફાઇન્ડ કરીને આપશે એની અંદરથી ફાઇલ, રાઈટ. તો સેમ એજ આ કમાન્ડ વર્ક પરફોર્મ કરશે. હવે વાત કરીએ મિત્રો IPFWADM એક્સેપ્ટ નેટવર્ક માસ્ક. નેટવર્ક માસ્ક જે છે તો એ કેવી રીતે એક્સેપ્ટ થાય છે, રાઈટ. તો નેટવર્ક માસ્ક ઇન ફોર્મ વિથ વિચ યુ મે નોટ બી ફેમિલિયર. જે પણ ફોર્મ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે તો એ ફોર્મ ફેમિલિયર હોવું જોઈએ. એને નોટેશન માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ કેટલા બીટ એ એડ્રેસના સપ્લાય માટે સિગ્નિફિકન્ટલી એક્સેસ કરવામાં આવે તો એની સાઈઝ માસ્કની સાઈઝ પરથી આપણે એ જાણી શકીશું, રાઈટ. તો ધ બીટ્સ આર ઓલવેઝ કાઉન્ટેડ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. બીટ્સનું મેઝરમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, એનું કાઉન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે, લેફ્ટ ટુ રાઈટ. ઓકે. તો ફ્રેન્ડ જે માસ્ક છે, રાઈટ. તો એ માસ્કની સાઈઝ આપણને પ્રોવાઈડ કરેલી હોય છે સિગ્નિફિકન્ટ એડ્રેસ, રાઈટ. તો અહીંયા તમે કોમનલી જે નેટમાસ્ક એના બીટ વેલ્યુ આપણને પ્રોવાઈડ કરેલી છે 255.0.0.0. મીન્સ એ જે નેટમાસ્ક છે જે એડ્રેસ છે 8 બીટ કવરેજ છે. 255.255.0.0 મીન્સ કે 16 બીટ કન્ટેન થયેલા છે, રાઈટ. ધેન 255.255.255.0 મીન્સ 24. 255.255.255.128 મીન્સ કે 25, રાઈટ. એ જ રીતે તમને નેટમાસ્કની બીટ વેલ્યુ અહીંયા પ્રોવાઈડ કરેલી છે. તો વી મેન્શન earlier that IPFWADM implement a small trick that makes adding this sort of rules easily તમે ટ્રીકથી મેનેજ કરી શકો છો, રાઈટ. તો અહીંયા -B જે છે તો બાય ડાયરેક્શનલ રૂલ માટે એક્સેસ કરવામાં આવે છે એ કમાન્ડ, રાઈટ. એન્ડ બાય ડાયરેક્શનલ ફ્લેગ અલાઉ કરે છે કે
ટુ રૂલ્સને તમે મેચઅપ કરી શકો છો. અહીંયા પ્રોવાઈડ કરેલું છે મિત્રો કે આઈ એફ ડબલ્યુ એ ડીએમ માઇનસ એફ માઇનસ એ એક્સેપ્ટ. આપણે હમણાં જ એની પોલિસી જે છે ડિફરન્ટ પોલિસીની વાત કરી તો અહીંયા એક્સેપ્ટ પોલિસી એક્સેસ કરવામાં આવેલી છે. એક્સેપ્ટ મીન્સ વેન ટ્રાફિક પાસીસ ધ રૂલ્સ ઇન ઇટ્સ સ્પેસિફાઈડ ચેન then IP table accept the traffic, right? તો અહીંયા એક્સેપ્ટન્સ TCP કમાન્ડ એક્સેસ કરવામાં આવેલો છે, રાઈટ. એન્ડ માઇનસ બી થી જે ટુ કમ્યુનિકેશન અહીંયા પ્રોવાઈડ કરેલું છે સોર્સ ટુ ડેસ્ટિનેશન, રાઈટ. હવે મિત્રો રિફાઇનમેન્ટની વાત છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે નેટવર્કિંગની અંદર. તો જે ક્લોઝર રૂલ સેટ છે, રાઈટ, તો એના માટે જે ડિફરન્ટ અટેક્સની આપણે મેથડની વાત કરી હતી, રાઈટ. એન્ડ જે આઉટસાઇડર જે છે એ ફાયરવોલ પર ફાયરવોલ શું કરે છે કે આપણી સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે ડિફીટ કરતા હોય છે. તો જે પણ રૂલ્સ છે એ રૂલ્સ અલાઉ ઓલ ડેટાગ્રામ from outside our network with source port of 80 to pass. સોર્સ પોર્ટ 80 જે છે તો 80 પોર્ટ જે છે એ શેના માટે કન્ફિગર કરવામાં આવેલો છે કે જે ઓલ ડેટાગ્રામ છે તો નેટવર્ક એના આઉટસાઇડર નેટવર્ક સાથે કન્ફિગર થઈ શકશે, રાઈટ. ઇન્ક્લુડ ધોઝ ડેટાગ્રામ વિથ SYN બીટ સેટ. SYN બીટ સેટ જે છે તો એના અંદર ટીસીપીના ડેટાગ્રામ એટલે કે કનેક્શન રિક્વેસ્ટ માટેના રૂલ્સ સેટઅપ હોય છે HTTP, રાઈટ. એન્ડ ઇફ અ પર્સન ઓન આઉટસાઇડ હેડ પ્રિવિલેજીસ એક્સેસ ટુ અ હોસ્ટ, એ હોસ્ટના જે પ્રિવિલેજીસ છે એ એક્સેસ કરી શકે છે. તો they could make a connection through our firewall and to any our host provided they are use port 80 and their એન્ડની અંદર 80 એક્સેસ કરવામાં આવેલું હોય તો એ હોસ્ટના રૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે, પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આ જે સોલ્યુશન છે એ કેવી રીતે કરવામાં આવે છે તો આ જે ડેની કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે અને એક્સેપ્ટ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે તો એની મદદથી SYN બીટ સેટ મેચ થશે તો જ અપ્લાય થઈ શકશે, રાઈટ. હવે મિત્રો અહીંયા તમે કમાન્ડ જોઈ શકો છો કે -y, તો y ફ્લેગ cause the rules match only if SYN flag is set in the datagram. મેચ થશે એ રૂલ્સ તો જ એ ડેટાગ્રામ એ સેટમાંથી પસાર થશે. એ જે SYN ફ્લેગ આ વાય એક્સેસ કર્યો છે તો મેચ થતા હશે રૂલ્સ તો જ એ ટ્રાફિક પસાર થઈ શકશે, અધરવાઇઝ ડેની, રાઈટ. તો અહીંયા ઘણા બધા રૂલ્સ તમને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. તો આઈપી FWADM નું જે લિસ્ટ છે કમાન્ડનું તો એ તમારે જોવું હોય તો એના માટે તમે કમાન્ડ એક્સેસ કરી શકો છો. ફોરવર્ડિંગ રૂલ્સ તમારે જોવા હોય તો સોરી IPFWADM લિસ્ટ જોવું હોય તો એના માટે કમાન્ડ છે IPFWADM -F-L, રાઈટ. હવે કમાન્ડનું જે લિસ્ટ છે એ કન્ફિગર ફોરવર્ડિંગ રૂલ્સ, એના ફોરવર્ડિંગ રૂલ્સ માટે આપણે વાત કરીએ, રાઈટ. તો એ તમારે એક્સેસ કરવા હોય તો એના માટે કમાન્ડ છે IPFWDM -L -F-L, રાઈટ.
તો ફ્રેન્ડ અહીંયા એના થ્રુ આઈપી, ફાયરવોલ, ફોરવર્ડ રૂલ્સ, આઈપી ફાયરવોલ ફોરવર્ડ રૂલ્સ, એની ડિફોલ્ટ પોલિસી એક્સેપ્ટ, રાઈટ ટાઈપ, ડેની એન્ડ એક્સેપ્ટ બંને યુઝ કર્યા છે. પ્રોટોકોલ જે એક્સેસ કરવામાં આવેલો છે, જે સેટ ઓફ રૂલ્સ છે પ્રોટોકોલના, તો એ છે ટીસીપી એક્સેસ કરવામાં આવેલું છે ટ્રાન્સપોર્ટ કંટ્રોલ પ્રોટોકોલ, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, રાઈટ. એના સોર્સિસ જે એક્સેસ કરીએ છીએ પ્રોટોકોલના, તો એનીવે એન્ડ સોર્સ ડેસ્ટિનેશન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. તો ડેસ્ટિનેશન એન્ડ સોર્સ એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. પોર્ટ કયા એક્સેસ થશે એના થ્રુ? ડબલ્યુ એટલે એનો મતલબ એવો થાય કે કોઈ પણ પોર્ટ એક્સેસ થઈ શકશે, રાઈટ. એન્ડ એની ટુ ડબલ્યુ તો બંને રિલેશનશિપ અહીંયા બતાવવામાં આવેલી છે, એના વાઇઝ રૂલ સેટઅપ કરેલા છે. તો આઈપીએફડબ્લ્યુએડીએમ કમાન્ડનો યુઝ આજે ટ્રાન્સલેટ પોર્ટ નંબર છે, જે સર્વિસીસ ના નેમ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, તો એની એન્ટ્રી એક્ઝિસ્ટ હશે ફાઇલની અંદર, રાઈટ. એન્ડ ડિફોલ્ટ આઉટપુટની વાત કરીએ મિત્રો, તો એ ડિટેલ્સ તમારે જોવું હોય લિસ્ટિંગનું, તો એ ડિટેલ્સ તમે વાય જે આર્ગ્યુમેન્ટ છે એન્ડ અધર આર્ગ્યુમેન્ટ છે, એક્સટેન્ડેડ આઉટપુટ માટે -e યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે ડિફરન્ટ. હવે બેઝિક જે આઈપી ટેબલના કમાન્ડની આપણે વાત કરીએ, તો sudo આઈપી ટેબલ્સ -l. તો કરંટ જે આઈપી ટેબલ્સના રૂલ્સ લિસ્ટિંગ માટે આ કમાન્ડ યુઝ કરવામાં આવે છે. તો એની અંદર રૂલ્સ આપણને અહીંયા જોવા મળે છે. સોર્સ ટુ ડેસ્ટિનેશન નું કન્ફિગરેશન જે કરવામાં આવેલું છે, જે પોલિસી એક્સેસ કરવામાં આવેલી છે, ફોરવર્ડ, અધરવાઇઝ, એક્સેપ્ટ, જે થ્રી પોલિસીસ તમે ભણ્યા, ડ્રોપ, રિજેક્ટ એન્ડ એક્સેપ્ટ, તો એની માહિતી તમને પ્રોવાઈડ થાય છે મિત્રો, રાઈટ. ટાર્ગેટ શું ડિફાઇન કરે છે? તો ટાર્ગેટ ડિફાઇન એક્શન નીડ ટુ બી ડન ઓન ધ પેકેટ, એટલે કે એક્સેપ્ટ, ડ્રોપ, અધરવાઇઝ, રિજેક્ટ. અહીંયા ટાર્ગેટ પ્રોવાઈડ છે. ટાર્ગેટ શું પ્રોવાઈડ કરે છે? તો કઈ એક્શન પરફોર્મ થશે. પ્રોટોકોલ શું ડિફાઇન કરે છે? ટીસીપી આઈપી પેકેટ્સના જે પ્રોટોકોલ્સ છે, રાઈટ, એના સેટઅપ રૂલ્સ છે એ પ્રોવાઈડ કરે છે. સોર્સ એટલે કે સોર્સ એડ્રેસ જે છે, રાઈટ, એ પેકેટ્સ માટેનું, તો એ ડિફાઇન કરે છે. ને ડેસ્ટિનેશન એડ્રેસ એટલે કે એ પેકેટ્સ ક્યાં ટ્રાન્સફોર્મ થશે, ફોરવર્ડ ક્યાં થશે, તો એના માટે ડેસ્ટિનેશન એન્ડ સોર્સ એડ્રેસ અપ્લાય કરવામાં આવે છે. હવે તમારે જે રૂલ્સ સેટઅપ થયેલા છે બેઝિકલી ડિફોલ્ટ રૂલ્સ તમારી સિસ્ટમના, તો એ તમે ચેન્જ કરી શકો છો. એના માટે કમાન્ડ છે રૂલ ક્લિયર કરવા માટે sudo આઈપી ટેબલ્સ -f. આ કમાન્ડ રાઇટ ડાઉન કરશો એટલે જેટલા પણ રૂલ્સ સેટઅપ હશે આઈપી ટેબલના, એ ફ્લશ થઈ જશે. એક્ઝિસ્ટિંગ રૂલ્સ ફ્લશ થઈ જશે એટલે ક્લિયર થઈ જશે, રાઈટ. હવે એની જે ડિફોલ્ટ પોલિસી છે, તો એ પોલિસી ચેન્જ કરવા માટે કમાન્ડ જે છે sudo આઈપી ટેબલ -p ચેઇન નેમ એક્શન ટુ બી ટેકન. એનો મતલબ એવો થાય કે ફ્રેન્ડ, જે પણ એક્સેપ્ટની પોલિસી છે આઈપી ટેબલની અંદર સેટ કરાયેલી, રાઈટ, તો એ પોલિસી રીસેટ થશે આઈપી ટેબલ હોલ, રાઈટ. હવે ફર્સ્ટ રૂલ કે ડ્રોપ રૂલ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો ડ્રોપ રૂલ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સિન્ટેક્સ એની છે sudo આઈપી ટેબલ -a
hyphen minus a chain name minus s source IP minus j and action to take. એટલે કે આ જે બિલ્ડઅપ છે ફાયરવોલ પોલિસીનું, રાઈટ, તો ફર્સ્ટ વર્ક એઝ જે ઇનપુટ ચેન આપણે એક્સેસ કરીશું ઇનકમિંગ ટ્રાફિકની જે ટ્રાફિકના જે રૂલ્સ છે, રાઈટ, તો વિલ બી સેન્ડ થ્રુ. કેવી રીતે સેન્ડ કરી શકશો? તો આ કમાન્ડ તમારે રાઇટ ડાઉન કરવો પડશે, રાઈટ. હવે આ કમાન્ડનું ઇમ્પ્લિમેન્ટેશન તમે જોઈ શકો છો મિત્રો. તો sudo ip tables, રાઈટ, એન્ડ માઇનસ a input માઇનસ s 192 એ સોર્સ આઈડી તમને પ્રોવાઈડ કર્યું છે, આઈપી પ્રોવાઈડ કર્યું છે 192.168.1.3 માઇનસ જે ડ્રોપ. હવે મિત્રો આ સમજીએ, આ જે અપ્લાય કરેલો કમાન્ડ છે, રાઈટ, નેટવર્ક સેટઅપની અંદર ડ્રોપ. તો માઇનસ એ ઇનપુટ, તો ફ્લેગ માઇનસ એ જે કમાન્ડ એક્સેસ કરવામાં આવેલો છે, તો એનો રૂલ્સ છે એન્ડ ઓફ ધ ચેન, આ કમાન્ડ અપ્લાય થશે, અપેન્ડ થશે, રાઈટ. ધેન આ જે કમાન્ડ છે આઈપી ટેબલને ટેલ્સ કરશે. શું ટેલ્સ કરશે? તો એડ રૂલ ટુ ધ એન્ડ ઓફ ધ ઇનપુટ ચેન. આઈપી ટેબલને આ કમાન્ડ સે કરશે કે એન્ડ ઓફ ધ આ રૂલ ઇનપુટ ચેનની અંદર અપ્લાય કરો, રાઈટ. માઇનસ આઈ, તો આઈ જે ફ્લેગ છે, તો એ રૂલ્સ ટોપ ઓફ ધ ઇનપુટ ચેન એડ કરવા માટે અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. માઇનસ એ એન્ડ ઓફ ધ ચેન એન્ડ આઈ ટોપ ઓફ ધ ચેન એડ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. હવે માઇનસ એસ જે ફ્લેગ આપણે એક્સેસ કરીએ છીએ સોર્સ ઓફ ધ પેકેટ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ આઈપી ટેબલ જે છે એની અંદર પેકેટ જે કમિંગ થશે, તો એ ક્યાંથી મળશે આપણને? એનું સોર્સ એડ્રેસ પ્રોવાઈડ કરેલું છે. જે ડ્રોપ કમાન્ડ specifies IP table should do with the packets. In short, આ જે કમાન્ડ છે તો એની અંદર ઇનપુટ ચેનના રૂલ્સ જે સેટ કરવામાં આવેલા છે, એટલે કે જેટલા પણ પેકેટ્સ અરાઈવ થશે એ સોર્સ એડ્રેસ 192.168.1.3 ના હશે, રાઈટ. એન્ડ ધેન ડ્રોપ ધેટ પેકેટ, that means do not allow the packet reach the computer. એટલે કે એના સિવાય ના કોઈ પણ પેકેટ અલાઉ થશે નહીં, રાઈટ. તો અહીંયા એક્સેપ્ટ રૂલ્સ કેવી રીતે સેટઅપ કરવામાં આવે છે તો એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. સેકન્ડ, એક્સેપ્ટ રૂલ્સ માટે જ્યારે તમે આ રૂલ કોઈ સ્પેસિફાઈડ પોર્ટ સાથે કન્ફિગર કરાવતા હોય નેટવર્કની અંદર, રાઈટ, તો આ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. જે સિન્ટેક્સ આપણને પ્રોવાઈડ કરેલી છે, તો એ સિન્ટેક્સ અપ્લાય કરવામાં આવે છે. તો એ સિન્ટેક્સ છે એક્સેપ્ટ રૂલ્સ માટે sudo iptable minus a minus I chain name minus s source IP minus p એ પ્રોટોકોલ નેમ માટે એન્ડ માઇનસ માઇનસ ડી પોર્ટ નંબર માઇનસ જે એક્શન ટુ ટેક. તો પી એ પ્રોટોકોલ નેમ સજેસ્ટ કરે છે, રાઈટ. તો આ જે ઓપ્શન છે એનો યુઝ પેકેટ્સ માટે જે પ્રોટોકોલ નેમ સજેસ્ટ કરવાનું છે તો એના માટે કરવામાં આવે છે. ડી પોર્ટ નંબર, તો
ઓપ્શન અવેલેબલ છે -p એ પ્રોટોકોલ નેમ માટે, રાઈટ, કે સ્પેસિફાઈડ પેકેટ જે છે ઓન ગોઈંગ પોર્ટ નંબર તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે, તો એના થ્રુ પરફોર્મ થવું જોઈએ. તો sudo ip ટેબલ -a ઇનપુટ સોર્સ એડ્રેસ તમને પ્રોવાઈડ કરેલું છે, પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવશે ટીસીપી, રાઈટ, એન્ડ ડીપોર્ટ જે પ્રોવાઈડ કરેલો છે તો એ છે 22 એન્ડ એની પોલિસી પ્રોવાઈડ કરેલી છે એક્સેપ્ટ, રાઈટ. તો આ જે કમાન્ડ છે તો એ કમાન્ડ આપણને શું પ્રિફર કરે છે, તો લુક્સ ફોર ધ પેકેટ ઓરિજિનેટેડ ફ્રોમ ધ આઈપી એડ્રેસ 192.168.1.3 હેવિંગ ટીસીપી પ્રોટોકોલ. આ જે આઈપી આપણને પ્રોવાઈડ કરેલું છે તો ટીસીપી પ્રોટોકોલ એના સાથે કન્ફિગર કરાયું છે, એન્ડ જ્યારે who want to deliver it something at the port, ડિલિવરિંગ કરવી હશે કોઈ ફાઇલનું તો એના માટે પોર્ટ નંબર એ કમ્પ્યુટરનો 22 એક્સેસ કરવામાં આવશે મિત્રો, રાઈટ. એની પોલિસી એક્સેપ્ટ સેટ કરવામાં આવેલી છે પેકેટ્સ માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે sudo ip tables -l આપણે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવે છે તો તમને ચેઇન ઇનપુટ પોલિસી એક્સેપ્ટ પ્રોવાઈડ કરે છે, એનું ટાર્ગેટ ડ્રોપ એન્ડ એક્સેપ્ટ જે ચેઇન છે ઇનપુટ તો એ પ્રોવાઈડ કરેલી છે, એન્ડ પ્રોટોકોલ ટીસીપી એક્સેસ કરવામાં આવે છે, એનું સોર્સ એડ્રેસ 192.168.1.3 એન્ડ ડેસ્ટિનેશન એનીવેર પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. હવે મિત્રો વોટ કુડ બી ડન, તો ઇઝીએસ્ટ જે આન્સર કહી શકાય, તમારે રૂલ્સ ટોપ ઓફ ધ ચેન એડ કરવા હોય, રાઈટ, તો નીડ શેની છે, તો -a ઓપ્શન ટુ -i ઓપ્શન, રાઈટ. તો આ જે સિનારીઓ છે, રાઈટ, રૂલ્સને ડિલીટ પણ કરી શકાય છે ઇઝીલી, રાઈટ. તો sudo ip tables -i એઝ અ ઇનપુટ -s એ સોર્સ એડ્રેસ માટે -p એ પ્રોટોકોલ કયો એક્સેસ કર્યો છે, રાઈટ, એન્ડ એનો પોર્ટ નંબર આપણને રિપ્રેઝન્ટ કરે છે. હવે તમારે કોઈ રૂલ્સ ડિલીટ કરવો છે આઈપી ટેબલનો તો તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો sudo ip tables -d ચેઇન નેમ રૂલ્સ નંબર. તો એને આપણે સિન્ટેક્સને કન્વર્ટ કરીશું કમાન્ડમાં તો sudo ip tables -d એટલે ડ્રોપ કરવા માટે, ડિલીટ કરવા માટે, એન્ડ ઇનપુટ એન્ડ રૂલ્સ નંબર છે 1, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચેઇન ફોરવર્ડ એનું આઉટપુટ એન્ડ ઇનપુટ એજ જે એક્સેસ કરવામાં આવેલી છે, રાઈટ. હવે જે કન્ફિગરેશન આપણે કરાવી તો એ કન્ફિગરેશન સેટ કરવી હોય, સેવ કરવી હોય તો આ અનનેસેસરી પાર્ટ છે, રાઈટ, એન્ડ પર્સનલ કમ્પ્યુટરની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે વિચ ઇઝ નોટ અ સર્વર સાઇડ આ રૂલ્સ અપ્લાય કરવામાં આવતો નથી, એ કન્ફિગરેશન સેટઅપ કરાવવાની જરૂર છે નહીં. બટ ઇફ યુ આર ઇમ્પ્લિમેન્ટિંગ અ ફાયરવોલ ઓન અ સર્વર, તમારે સર્વર પર પણ આ જે રૂલ્સ છે એ અપ્લાય કરાવવા હોય, એનું સેટઅપ કરાવવું હોય તો તમે એક્સેસ કરી શકો છો, બટ એ હાઈ ચાન્સ છે સર્વરને શું ચાન્સ છે કે સર્વર શું થઈ જશે, કરપ્ટેડ થઈ જાય, એના જે ડેટા છે એ લોસ થવાના ચાન્સીસ રહે છે. તો એનો બેટર ઓપ્શન શું છે કે જે પણ કન્ફિગરેશન ફર્સ્ટ ટાઈમ તમે સેટ કરાવો છો તો એ કન્ફિગરેશન સેટ કરીને પરમેનન્ટલી યુઝ કરો, રાઈટ. તો એના માટે આઈપી ટેબલ persistent પેકેજ જે પ્રોવાઈડ છે, રાઈટ,
ડિફોલ્ટ રિપોઝિટરી આપણને પ્રોવાઈડ છે એને અપડેટ કરી દો, એને ઇન્સ્ટોલ કરી દો, આઈપી ટેબલ્સ persistence. તો એ કન્ફિગરેશન ઇન્સ્ટોલેશન થયા પછી એ રિપોઝિટરી એક્સેસ કરવા માટે sudo invoke -rc.d iptable persistence save. તો એનાથી જે પણ કન્ફિગરેશન સેટ કરવામાં આવેલી હશે તો એ ઇઝીલી તમારી સેવ થઈ જશે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફાયરવોલ સેટઅપ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ, એટલે કે જે ચેન્સ, ઇનપુટ ચેઇન, આઉટપુટ ચેઇન એન્ડ ફોરવર્ડ ચેઇન એન્ડ એની સાથે જે પોલિસી ડિફરન્ટ યુઝ થતી હોય છે આઈપી ટેબલની અંદર ટ્રાફિકની, એને પ્રોપરલી સમજ્યા, રાઈટ. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.